વિક્રમ સંવત 2080 જેઠ વદ 12 તારીખ 3/7/2024 બુધવાર. વાલા ભક્તો, 13નો ક્ષય હોવાથી 12 અને 13 આ બંને તિથિ ભેગી છે. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ, જોથાણ, સુરત. ગઈકાલે વાળા ભક્તો, આપણે સહુ કોઈ શ્રી હરિચરિત્રામૃત ગ્રંથના 20મા પૂરની 41મા તરંગની કથા સાંભળવા માટે અને સમજવા માટે આપણે પ્રયત્ન કર્યો હતો. ભગવાન સ્વામિનારાયણે ભોજન પછી સંતો હરિભક્તોને ખૂબ મોતીચૂર અને જલેબી અને લાડુ પીરસીને ખૂબ ભાવથી જમાડ્યા. તો આ જલેબી એક એવું ભગવાન છે ને, એવી સ્વીટ છે ને જલેબી, એ આપણને પવિત્ર એક સંદેશો આપે છે. જલેબી સંદેશો આપણને એ આપે છે કે ભલે હું ગોર ગોર ગૂંચવણમાં હોય અને ગમે તેમ હું ગૂંચવણમાં હોય, પણ હું લોકોને મીઠાશ આપું છું, કડવાશ નથી આપતી. મારી બોડી ભલે તમને ગમે તેવી ગૂંચવણ જેવી વાંકી ચૂકી લાગતી હોય, પણ હું લોકોને મીઠાશ આપું છું, સ્વાદ આપું છું, રસ આપું છું. તો એ જલેબી સ્વીટ આપણને પવિત્ર સંદેશો આપે છે કે પરમાત્માએ તમને મનુષ્યનો દેહ આપ્યો, એમાં આવા સત્સંગનો યુગ મળ્યો છે, આવા સંતો હરિભક્તો, આવા શાસ્ત્રો અને આવી દિવ્ય આ સત્સંગની અલૌકિક બધી જ જે કંઈ આપણે સંપત્તિ ગણીએ તો એ પરમાત્માએ આપણે સૌ કોઈને આપી છે. તો તમારું શરીર ચાહે એવું હોય, પરંતુ લોકોને તમે મીઠાશ આપો, કહેતા પ્રેમ આપો, કડવાશ નહીં. જો માણસ ખરેખર બધાને પ્રેમ આપતો જો થઈ જાય ને, તો અમુક પ્રકારની જે એની સમસ્યાઓ છે ને એ બધી આપમેળે દૂર થઈ જાય. પરિવારમાં અમુક પ્રકારની કડવાશ જે હોય છે એ કડવાશ દૂર થઈ જાય. પણ એકાદ બીજા જો પ્રેમ આપતા શીખી જાય તો, અને તે પ્રેમ નિર્દોષ, પ્રેમની સાથે પરમાત્માનો સંબંધ હોવો જરૂરી છે. અને એ પરમાત્માની મૂર્તિના સંબંધે અને તે પ્રભુની મૂર્તિના પ્રભાવે જે પ્રેમ દીક્ષિત થયો હોય, એ પ્રેમ જ્યારે આપવામાં આવે ત્યારે સામેની વ્યક્તિની બધી જ પ્રકૃતિઓ બદલાવી નાખે. એ પ્રેમની તાકાત ને શક્તિ છે. આપણે જોઈએ છીએ કે જલેબી કરતાંય પણ ગૂંચવણ ભરેલા જીવન હતા. જલેબી જેવી ગૂંચવણવાળી હોય છે ને એવા લોકોના જીવન હતા. પણ ભગવાન સ્વામિનારાયણે જ્યારે પ્રેમ આપ્યો ને, ત્યારે એમાંથી એવી મીઠાશનો જન્મ થયો છે. હું ને તમે ઇતિહાસો જાણીએ છીએ. એ ઇતિહાસના વિસ્તારમાં આપણે કાંઈ જવાની જરૂર નથી, પણ એટલું કરવાની જરૂર તો ચોક્કસ છે કે જલેબીની જેમ આપણે સહુ કોઈને મીઠાશ એટલે કહેતા નિર્દોષ પ્રેમ આપીએ. મારું તારું છોડી આપણે આ પવિત્ર સત્સંગ અને આ સૃષ્ટિ ભારત દેશની આવી પવિત્ર સૃષ્ટિ આપણને મળી છે. આ પરમાત્માની ધરતી છે. ઘણી વખત
આપણે છે ને મનના વેગને, બુદ્ધિની કલ્પનાને અને વશ થઈ અને એવું વિચારતા હશું કે આ લોકમાં કાંઈ સુખ નથી, આ લોકમાં કાંઈ નથી. પણ મારા બાપ, આ ધરતીની સંપત્તિ જ ભગવાન પુરુષોત્તમ નારાયણની છે. તો પછી અક્ષરધામ જ લટકે છે. આને જ અક્ષરધામમાંનો અનુભવ. હું અક્ષરધામની ધરતીમાં જ છું, એમાં શું બેઠો છું. આ ધરતી પરમાત્માને ધારી રહી છે, જેમ અક્ષર ધારી રહ્યું છે કે નહીં, એમ આ ધરતી પણ પરમાત્માને ધારી રહી છે. પરમાત્માને આધારે આ ધરતી છે, એની બનાવેલી ધરતી છે, એની રચેલી ધરતી છે, એનો બનાવેલો આ હાઉસ છે. બ્રહ્માંડ કહો કે આ ધરતી કયો કે આ દેશ કયો કે આ હાઉસ કહો, અક્ષરાધિપતિનું છે. એની ધરતીમાં આપણે રહીએ છીએ, એના હાઉસમાં રહીએ છીએ, એટલે એના ધામમાં બેઠા છીએ. શા માટે અંદરથી આપણે આ ન પડે? અંદરથી નક્કર હા પડવી જોઈએ કે હું તો અક્ષરધામમાં જ બેઠો છું. કેમ? તો વચનામૃત ગ્રંથ એમ કહે છે કે જ્યાં ભગવાનની મૂર્તિનું મધ્ય છે, જ્યાં ભગવાનની મૂર્તિ છે ત્યાં અક્ષરધામનું મધ્ય છે. અક્ષરધામનું મધ્ય ક્યાં બતાવ્યું? ભગવાનની જ્યાં મૂર્તિ છે ત્યાં અક્ષરધામનું મધ્ય છે. અને એવો જે ભગવાનનો ભક્ત ને એવી રીતે જ્યારે ભગવાનના સ્વરૂપને નિષ્ઠા જે ભક્તને છે ને એ ભક્ત જ્યાં જાય ત્યાં ભગવાનની મૂર્તિ ભેળીને ભેળી જાય છે. વાંચો પ્રથમનું 71. ભગવાન જ્યારે આ ધરતી ઉપર વધારે ત્યારે પોતાનું અક્ષરધામ, મુક્ત, પોતાનો પ્રકાશ, પોતાનું ઐશ્વર્ય અને પોતાનું ધામ એ શીખે આ ધરતી ઉપર વધારે છે. પ્રથમ પ્રકરણનું 71મું વચન તેમ કહે છે. ધામ સહિત, મુક્ત સહિત, સામર્થ્ય સહિત, ઐશ્વર્ય સહિત આ ધરતી ઉપર સદાય બિરાજે છે. મહારાજ કે જે વાત કરો ત્યારે આ વાતનું બીજ લાવજો. એમાં જ્યારે જેની પાસે જે વાત કરો ત્યારે મહારાજ કે આનું બીજ લાવજો કે આ ધરતી ઉપર અક્ષરધામનો અધિપતિ પોતાના મુક્ત સહિત, પોતાનું સામર્થ્ય, ઐશ્વર્ય, પ્રકાશ, તેજ, પોતાનો પ્રતાપ એના સહિત આ ધરતી ઉપર બિરાજે છે. મહારાજ મારા તમારાથી દૂર નથી, અણુ માત્ર. અંદરથી આવડવી જોઈએ. જ્યાં સુધી 4 ફેરા ન ફેર્યા હોય ને ત્યાં સુધી દીકરી જ માનતી હોય પોતાને. હું ફલાણા ભાઈની દીકરી, ફલાણા બહેનની દીકરી છું એમ માનતી હોય છે. જેવા 4 ફેરા ફરે ને ત્યારે તરત સ્વીકાર કરી લેશે ફલાણા પુરુષની અર્ધાંગના છું, દીકરી મટી ગઈ. તો તમારે હવે પ્રાકૃત ભાવ ક્યારે મટાડવાનો? મનુષ્ય ક્યારે મટવાનો? પુરુષોત્તમ નારાયણની સાથે સંબંધિત થયો આપણો. પુરુષોત્તમ નારાયણની સાથે આપણને પ્રીતિ થઈ, એને આપણું કાંડું પકડ્યું, આપણે એને હાથમાં આપણું કાંડું આપ્યું. હવે તો મનુષ્ય મટી અને હવે તો મુક્ત થઈ. હવે તો મુક્ત માનીએ, દીકરી જ્યાં સુધી માનશો પછી તો પુત્ર વધુ થઈ જાય છે. પોતાને અંદર ફિલિંગ થાય કે હું ફલાણા પુરુષની અર્ધાંગના છું. આમ અંદરથી એને ફિલિંગ થાય.
એક જીવ સાથે જો પ્રીતિ કરવામાં આવે અને એક જીવની સાથે 4 ફેરા ફરે અને જીવને અંદરથી જો મનાઈ જતું હોય કે હું ફલાણા પુરુષની અર્ધાંગના થઈ ગઈ તો મને ને તમને અક્ષરધામનો અધિપતિ પુરુષોત્તમ નારાયણ મળ્યો છે અને એનો સંબંધ જો આપણને થયો હોય અને પરમાત્માની સાથે મેં ને તમે સાચી મિત્રતા જો કરી હોય અને એ પ્રભુની સાથે જો આપણે ખરેખર જોડાણ કર્યું હોય તો મને ને તમને અંદર ફિલિંગ થવું જ જોઈએ કે હું મુક્ત છું. હું ફલાણો ભાઈ ને હું સ્ત્રી ને હું પુરુષ ને અમે બ્રાહ્મણ ને અમે વાણિયા ને અમે પટેલ ને અમે કણબી ને આ બધું ધમાલ છું. બધી જાતિ વર્ણ ને રૂપે ન રીજે પ્રભુજીને ભક્તિ પ્યારી. 1-2 કડી હોય તો સંભળાવો ને. જાતિ વર્ણ ને રૂપે ન રીજે પ્રભુજીને ભક્તિ પ્યારી. ક્યાં જાતિ હતી એવી સબરીબેનની, ક્યાં રૂપ હતું કુબજા પાસે, ક્યાં સગ્રામ પાસે જ્ઞાતિ હતી એવી શ્રેષ્ઠ, હે ને? પણ પરમાત્મા એને આધીન થઈ ગયો, એને વશ થઈ ગયો. પરમાત્માએ આમ આ લોકની દ્રષ્ટિએ જો આપણે જોઈએ ને તો એની સાધુતા ન વિચારી, એનું બ્રાહ્મણ પરોય ન વિચાર્યું, એની જાતિ જ્ઞાતિ કંઈ ન વિચાર્યું અને સગરામના ઘરના કુબામાં રહીને એની પત્નીના રોટલા ઘડેલા ખાતા. બોલો, બ્રહ્માનંદ સ્વામી એ સાતીને ધન્યવાદ દીધા, ધન્ય છે તમારી સાતલડીને. જેને ઘેર રજની તમે રહ્યા, કોણ હતી એની જાતડલી? બ્રહ્માનંદ કહે સંશય થયો નહીં, ધન્ય છે તમારી છાતડલીને. વાહ પ્રભુ વાહ, તમારી સાતીને ધન્યવાદો. એ જમાનો તમને ખબર છે, નીચ જ્ઞાતિનો રોટલો ખાધો હોય તો આખી જ્ઞાતિ છે ને નાચ બાર મૂકી દે, દીકરા દીકરીઓના સંબંધ બંધ કરી દે, તોડી નાખે. આવો જબરજસ્ત એક વર્ણાશ્રમના ધર્મનો છે ને જબરજસ્ત લોકોના માનસમાં આપણે કહીએ ને કે વેગ કહી તો વેગને જે કહીએ તે એવું જબરજસ્ત હતું. અને એ જમાનામાં બ્રાહ્મણ કુળમાં પ્રગટ થયેલો પરમાત્મા એના કુબામાં જઈને રાત રોકાય, એની પત્નીના પાસે કપડાં પહેરે અધૂરું રહેતું હતું. તે બોલો, રોટલા તો ખાધા જ પણ ઠાકોરજીને કંઈક અધૂરું રહેતું હતું તો એના કપડાં પહેરે. વાહ વાહ, એટલે આપણા પરમહંસો કહે છે પ્રેમી તે જનને રે, વાહ વાહ, વશ રે પાતળીઓ, શ્યામા સુંદર સુખકારી. અરે પ્રેમી તે જનને રે, વશ મારો પાતળીઓ, શ્યામા સુંદર સુખકારી. જાતિ વરાણને રૂપે નરી દે રે, પ્રભુજીને ભક્તિ પ્યારે. પ્રભુજીને ભક્તિ પ્યારે. પ્રેમ નીપદે રે દેશ વિદેશે, પ્રેમાન હાટે વેચાય રે. પ્રેમ નીપદે રે દેશ વિદેશે, પ્રેમાન હાટે વેચાય રે. પ્રેમના પાસંગમાં જે શિર સોંપે રે, પ્રેમના પાસંગમાં
સોંપે તે જાન પ્રેમી થાય રે, તે જાન પ્રેમી થાય રે, પ્રેમી તે જનને રે વશ મારો પાતળિયો, વશ મારો પાતળિયો, શ્યામા સુંદર સુખકારી. ભગવાનના સ્વરૂપને વિશે જ્યારે આત્મા પ્રીતિ કરે છે ને ત્યારે એને શરીર જગત વિષયો અને આ લોકની જે કંઈ આપણે ગણતા હોય ને પ્રવૃત્તિઓ, કામ ધંધો, બીજું ત્રીજું વ્યવહારો, એ બધું ભક્તિરૂપ થઈ જાય છે. આપણને આશ્ચર્ય લાગે આવી વાત સાંભળીનો કે વ્યવહારી ભક્તિરૂપ થઈ જાય. આ મારા બાપ ભક્તિ વ્યવહાર પણ ભક્તિરૂપ થઈ જાય. એનું ખાવાનું, જમવાનું, ભોજન કરવાનું વગેરે વગેરે, શરીરના અંગો, આ બધું છે એની ભક્તિરૂપ થઈ જાય. આમ તમને શ્વાસ આવે એની ભક્તિની એમાંથી. અરે એમાં તો આવે, પણ એ જેનો સ્પર્શ કરે કોઈ પણ ધાતુનો, કોઈ પણ જળ પદાર્થનો, તો એનો સ્પર્શ કરે ને તો એ પણ ભક્તિરૂપ થઈ જાય. બોલો, ઇતિહાસો છે, એક બે નહીં હો. તો દક્ષિણમાં જનાબાઈ થઈ ગયા. ગાયો ભેંસોનું છાણ હોય ને, એ છાણના છાણા થાપે અને એના છાણામાંથી પણ વિઠ્ઠલ 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 વિઠ્ઠલ, હે વિઠ્ઠલા, હે વિઠ્ઠલા, હે વિઠ્ઠલા, હે વિઠ્ઠલા, એ છાણામાંથી ધ્વનિ અવાજ નીકળે. બોલો, આખી સૃષ્ટિનું રૂપાંતર થઈ જાય. ગોબરનું રૂપાંતર થાય, ગોબરનું રૂપાંતર થઈ જાય. હવે એ ગોબરનું રૂપાંતર થતું હોય તો પછી ગોબરો માણસ હોય એનું રૂપાંતર થાય કે ન થાય? એને એ આખી બોડીનું રૂપાંતર થઈ જાય, ભક્તિરૂપ થઈ જાય. પણ પરમાત્માના સ્વરૂપની વિશે મને ને તમે એવી પ્રીતિ થવી જોઈએ, એવો પ્રેમ થવો જોઈએ. કેવો? મૂડીની બાજુમાં લીમલી ગામ છે. મૂળજી શેઠ ત્યાં રહેતા હતા. મૂળજી શેઠ વઢવાણ પાસેનું ગામ છે ને, ઓલું મેમકા, અહીંયાના રહેવાસી. પણ મહારાજે બતાવેલું કે બાબાનું લશ્કર છે ને, બાબા સાહેબનું, એ લૂંટવા આવશે, મેટા ગામ છોડીને તમે પછી વયા જઈજો. એટલે એ છોડીને પછી તે લીમલી ગામ રહેવા માટે આવ્યા. અને એની દીકરી એક હતી 10-15 વર્ષની. મહારાજને વિશે એટલો બધો પ્રેમ, અગાધ પ્રેમ, ગાઢ પ્રેમ એ છોકરીને, એટલી બધી પ્રીતિ. તે એને એવો આલોચ બંધાઈ ગયેલો મહારાજની મૂર્તિનો, મહારાજની સેવાનો, ભજનનો. તે પાણી ભરવા જાય ને કાંઈક દળું કરતી હોય ને, કાં તો રોટલા કરતી ને કાંઈક કામ કરતી હોય. અખંડ અખંડ મહારાજનો સંબંધ, અખંડ મહારાજનો સંબંધ. જો તે ગાય બાય દોહા જતી હોય અથવા ગાયને ઘાસ બાળવો નાખવા જતી હોય તો એને મહારાજની મૂર્તિ ત્યાં દેખાય એટલે ગાયને છે ને હાવીણાથી જરાક કોધો મારી આ ઘેરા લુચીની કે એમ કહે એની ભાષામાં, રુચિને આ ઘેરા, મારા મહારાજને તારું શીંગડું વાગશે કે, મારા મહારાજને તારું પોંસડું વાગશે કે, મારા મહારાજને તારું શીંગડું વાગશે. આગી જા, આ મારો મહારાજ ઊભો છે કે. કેવો પ્રેમ છે. અને એક વખત છે ને પાણી ભરવા માટે નીકળી હતી. તે કૂવે પાણી ભરવા જતી હતી ગામના ચાપે, ગામના ચાપામાં કૂવો. તે કૂવે પાણી ભરવા જતી હતી તો માથે બેડું હતું. તે માથે ડેગડો અને મહારાજની મૂર્તિની સ્મૃતિ, મહારાજની યાદ કરતી કરતી પાણી ભરવા માટે નીકળી હતી. એને ખબર નહીં, બોલો, તે મોડી પહોંચી ગઈ. અને એ વખતે મહારાજ છે ને મોડીને ભોગવવાના નદીના કિનારે સરસ મજાનો ઘેઘોર મોટો વડલો હતો.
અને આવી બધી વર્ષા ઋતુ હતી. તે સંતોએ તે વડલાની સાથે ઓલી વડવાઈ ગૂંથી અને એની સાથે પુષ્પની માળાઓ ગૂંથી અને સરસ મજાનો ઝૂલો બનાવેલો અને મહારાજની ઝૂલામાં બેસાડીને ઝૂલાવતા હતા. ત્યારે ઓલી છોકરી છે ત્યાં પહોંચી, બોલો, પાણી ડેગડું લઈને, માથે એમના ડેગડું પાણી, એને ખબર નહીં. લીંબલીથી મોડી પહોંચી અને એ મહારાજને ઝૂલાવતા હતા. પરમહંસ મહારાજ ઝૂલતા હતા મસ્તીથી. બે બાજુ ઓલી વડલાની બે વડવે પકડી અને મહારાજ ઝૂલામાં બેઠેલા ને સંતો મહારાજને એવા ઝૂલાવે, આમાં આકાશમાં ઉડે એવી રીતે. છોકરી આવીને ત્યાં ઉભી રહી, મહારાજના દર્શન કરતા કરતા, વાહ મારા ઠાકોરજી વાહ. તો માથે ઓલો બેડો અને છોકરી મીંડી નાચવા અને કૂદવા ને ખેલવા. બોલો, તો એને કંઈ અનુસંધાન નહીં હોય, એને એમ જ કે હું તો પાણી ભરવા જ આવી છું એમ. પરમાત્માના સ્વરૂપની વિશે જ્યારે આત્મા પ્રીતિ કરે છે ત્યારે એનો વ્યવહાર ભક્તિ બની જાય. મેં કીધું ને, આ વ્યવહાર પાણી ભરવા જવા માટેનું, જો ઘરના કામ કરવાનો વ્યવહાર, એ ભક્તિ રૂપ બની જાય. હવે કયો લો, ભગવાન એનાથી દૂર હોય, એને મરીને ભગવાનના ધામમાં જવાનું હોય. એ ભક્ત જ્યાં હોય ને ત્યાં જ અક્ષરધામ હોય. અને એવો ભગવાનના સ્વરૂપની વિશે જો પ્રેમ કરવો હોય મારે તમારે, તો ભગવાન સ્વામિનારાયણનો મત છે અંત્યનો 39માં. મહારાજ કે તમારી માયાને તેરા હોય, તમારે વિશે પ્રીતિ હોય ને એવા સંતને વિશે અમને હેત ને મમત્વ થઈશો. આ પ્રેમનું બીજારોપણ કરવા માટેનું, આ પ્રેમની ભૂમિકા બાંધવાનું અને પરમાત્માના સ્વરૂપની વિશે પ્રેમ કરવા માટેનું તત્વ મહારાજે આપણને આ બતાવ્યું છે. પ્રભુ પાસે માગવું, મોટા મોટા માગ્યું, હે ભગવાન, તમે જો પ્રસન્ન થયા હો, મારા બાપ તમને કંઈક હૃદયમાં એવું થતું હોય કે મારે મારા આ દીકરાને કંઈક કશું આપવું છે, તો આપવું હોય તો મહારાજ એ આપજો કે તમારી માયાને તેરા હોય ને તમારે વિશે આવી ગાઢ પ્રીતિ હોય એવા તમારા સત્પુરુષને વિશે અમને હેત અને મમત્વ થઈ જાઓ. આવું મહારાજ કેમ માગું? એના સંબંધે કરીને આત્માને ભગવાનના સ્વરૂપની વિશે એવી ગાઢ પ્રીતિ થઈ જાય. એટલે જલેબી એમ કહે છે કે બધાને પ્રેમની મીઠાશ આપજો. પરિવારમાં બધાને પ્રેમની મીઠાશ આપજો મારા બાપ. જો પુત્ર દીકરાના લગ્ન થયા ને પુત્ર વધુ ઘરમાં આવી હોય ને, તો એકને એક 7 ખોટની દીકરીને જેવો પ્રેમ આપો ને, એથીને અધિક એને પ્રેમ આપજો અને આપવાનો પ્રયોગ તો કરી જજો. તમને ભગવાનની ભક્તિનો આનંદ કેવો આવે છે, જીવન જીવવાનો આનંદ કેવો આવે છે, મારું તારું નીકળી જાય. આ મારી દીકરીને અમારી પુત્ર વધુ 2 દ્રષ્ટિ છે. જ્યાં 2 દ્રષ્ટિના ભેદ હોય ત્યાં ભવાડો હોય જ. શું હોય? જ્યાં દ્રષ્ટિમાં ભેદ હોય ત્યાં ભવાડો હોય જ. ભવાડો એટલે વિકાર, ઝઘડા હોય જ. આ દીકરી, આ પુત્ર હતો, એ ભેદ છે, 2 દ્રષ્ટિ છે. એટલે એમાં તો આ વિકાર રહેવાનો, ઝઘડાનો, મારા તારાનો, અનેક પ્રકારના વિકારો. એમાં ઈર્ષા, દમ, કપટ, અસૂયા, માન વગેરે વગેરે બધું. કેટલું મોટું 52 ટોળું બતાવ્યું મહારાજે મધ્યના 45માં. એ બધું જ 52 ને 52 બધું 51 નું બધું ટોળું રહ્યું ને બધું એમાં રહેવાનું. પરિવારે કુટુંબે સહિત ધર્મ એમાં વાસ કરશે. મધ્યનું 11મું એમ કહે છે, પરિવાર સહિત એમાં અધર્મ વાસ કરશે.
પછી પરિવારમાં કે એ સમાજમાં કે એ સત્સંગ સમાજમાં સુખ શું આવે કહો છે? આવે જરાય સુખ ભગવાન ભજવાનું? કાંઈ ન આવે. માટે આપણે બધાને પ્રેમ આપીએ. કડવાશ શું કામ આપવી પડે? એટલે આપણો શત્રુ હોય તો એને પ્રેમ આપો. આપણું ભૂંડું વાંચતો હોય ને ભૂંડું ઈચ્છતો હોય ને ભૂંડું બોલતો હોય ને તો એને પ્રેમ આપો. એક વખત એ પ્રાણી વશ થઈ જવાનું. જો સિંહ જેવું હિંસક અને ક્રૂર પ્રાણી પ્રેમ આપવાથી એ પણ વશ થઈ જાય છે. જો ક્રૂરમાં ક્રૂર હિંસક પ્રાણી છે પણ તોય પ્રેમ આપવાથી છે ને એ વશ થઈ જાય છે. તો માણસ ન થાય એને માટે ભગવાનના ભક્ત છીએ આપણે, પ્રભુના દાસ છીએ, મહારાજના આશ્રિત છીએ. જગતના જીવનથી મારું તમારું બધું જુદું પડવું જોઈએ. આપણે જગતના જીવની સાથે બધું ડોટાઈ નહીં જવાનું, બધું ભેળું, એમાં તો જુદું પડવાનું, જુદું રહેવાનું. તો જગતના જીવની રહેણી કહેણી કે જે કંઈ જીવન શૈલી એની જે હોય તે અમે એને મુબારક. પણ આપણી તો ભગવાન પુરુષોત્તમ નારાયણને ગમે એવી અને મહારાજને રૂચે એવી અને મહારાજે નક્કી કરી હોય ને એવી આપણે રહેણી કહેણી બોલી બધું જે કંઈ છે હોવું જોઈએ. બોલવાનું, ચાલવાનું, ખાવાનું, પીવાનું વગેરે વગેરે મહારાજને ન ગમે એવું બોલાય પણ નહીં આપણાથી. એવી વાણી જ ન ઉચ્ચારાય આપણાથી કે મહારાજને ન ગમે. તો મહારાજને ન ગમે કેવી વાણી? તો શિક્ષાપત્રી બતાવ્યું. મહારાજ કે મર્મ ભેદક વચન ક્યારે મારો આશ્રિત ન બોલે. કેમ? મહારાજને નથી ગમતું. મર્મ ભેદક એટલે ઓલાનું હૃદય ચીરી જાય એવી કોઈ પણ વાત. ઓલાને હાડો હાડ લાગી જાય એવો શબ્દ જિંદગીમાં કોઈ દિવસ ઉચ્ચારાય નહીં. કેમ? તો કે મારા મહારાજને નથી ગમતું. મારો પ્રભુ આવું સાંભળીને દુઃખી થાય છે. ભગવાનના ભક્તોએ આવું વિચારવું જોઈએ. આમ 41મા તરંગની છેલ્લી 38 ને 39મી ચોપાઈમાં જલેબી, મોતીચૂર, લાડુ વગેરે વગેરે મહારાજે ભોજન પીરસીને બધાને જમાડ્યા છે. એ મહારાજે જલેબી, મોતીચૂર, ચૂરમાના લાડુ એ નથી પીરસ્યું, એને મારા બાપ પ્રેમ પીરસો છે. એને પ્રેમ પીરસો છે. તમારાથી કોઈ રીસાણું હોય, દુઃખી થયું હોય, આપણે કોઈને 2 શબ્દ આકરા કહી દીધા હોય, એનું દિલ દુભાઈ ગયું હોય, કોઈ પણ હોય, તમારી પત્ની હોય, તમારી દીકરી હોય, તમારી મા હોય, તમારો બાપ હોય, તમારો દીકરો હોય, તમારો ભાઈ હોય, તમારો કર્મચારી હોય, ચાહે તે હોય, પણ થોડુંક ભાખરીને શાક એક વખત બને એની જમાડી દો એટલે જોવો તમે ઓલાની રીસ, તમારા પ્રત્યેનું જે કંઈ અણગમા બધો ગાયબ થઈ જાય તરત જ. જો ત્યારે એ પરિસ્થિતિમાં તમે એને ભાખરી શાક કરીને ખવડાવો ને, અથવા તમારા ઘરના બનાવેલી હોય એને પીરસીને જમાડો તમે, તમારે બનાવવાનું નહીં. હલો એને ભાખરી શાક રોટી શાક બનાવીને રાખ્યું હોય ને તમારે બેન ઝઘડો થયો અને જમવાનું બાકી છે, અને પછી ડખમડખી થઈને ઝઘડો થયો અને પછી ઘડીક રહીને પછી કહો કે હલો દેવી હું તમને પીરસીને જમાડું, ને પછી તમે ડીશ પીરસીને જમાડજો. અને પછી તમારા ઘરમાં કે બંને દંપતી વચ્ચે ખટરાગ રહે કે અણગમો ઊભો રહે તો મને કહેજો. તમે લો ઊભો જ ન રહે,
જાય ઊભી પાંસળી તાપીમાં. પ્રેમ આપવો જોઈએ, નિર્દોષ પ્રેમ આપવો જોઈએ. ભગવાન સહજાનંદ સ્વામી શું આપ્યું આ ધરતી? પાછે મોટા મોટા સમ્રાટો, મોટા મોટા બારવટીયાઓ, લૂંટારાઓ બધા. એને ભગવાન સ્વામિનારાયણ શું આપ્યું? સૂર્યનારાયણે જેમ સ્યમંતક મણિ આપ્યો હતો સત્રાજીતને, એમ મહારાજે બધાની એક એક સ્યમંતક મણિ આપ્યા હતા, વૈદરી મણિ આપ્યા હતા. એને કંઈ સંપત્તિ આપી હતી? ભગવાન સ્વામિનારાયણ પ્રેમ આપ્યો હતો એને. અને એ પ્રેમથી બધા આવા તત્વો કેવા કે ચીપડું કાપો માણાનું માથું કાપવું બે હરખું, હાવ નિર્દય. જો આ એક તલવારને ભાલા બધું હજાવીને નીકળાતા આ લોકો. તે પછી એની ધાર કેવી કામ તીખી અણધાર થઈ છે એ જોવા માટે ઘણા બધા લોકો ક્યાંક બેઠેલા કોઈ જગ્યામાં, અને બેઠા બેઠા જે કંઈ કરતા હશે તે એની રીતે કરતા હશે, આરાધન જે કરતા હશે તે તલવારથી બોલો ભટોભટ બોટા કાપી નાખ્યા. આ તલવારથી બોડું કાપીને જો વાહ, બાકી ધાર તો બહુ સરસ મજાની થઈ છે. આવા એક નિર્દય, ક્રૂર અને પથ્થર કરતાં કઠિન જે હૃદયો હતા એને ભગવાન સ્વામિનારાયણ માખણ કરતાં પણ કોમળ કર્યા. શેનેથી કર્યા? તો કે પ્રેમ આપીને. એના સ્વભાવ, એના કર્મ, એની કરણી, એની સામે ભગવાન સ્વામિનારાયણ જોયું જ નહીં. બોલો, હું આપણે સંતોને ઘણી વાર કહું કે કોઈ જીવ દુખ્યો હોય, કોઈ જીવ દુખ્યો હોય શરીરથી કે કોઈ રીતે ગમે તે દુખ્યો હોય, એનું કર્મ ન વિચારતા એની પરિસ્થિતિ સામું જોઈશું. એનું કર્મ જો આપણે વિચારીશું ને તો આપણને અંદરથી નક્કર જવાબ નીકળશે કે આવા બધા કેટલાય કર્મ ભોગવતા હોય, જવા દો. અને પરિસ્થિતિ સામું જોઈશે ને તો આપણું માથું ચૂકી જાય છે ને આપણને એમ થાય છે કે બિચારો જોવો તો ખરા કેવો દુઃખી છે, ચાલો આપણે આને મદદ કરીએ. તો તરત ખીચામાં હાથ જાય છે, પાકેટમાંથી 100-200 રૂપિયા કાઢીને આપણે આપશું એને, અથવા ઉપાડીને દવાખાને લઈ જઈશું. આપણે જે કંઈ મેડિકલની જરૂર હોય તો એ બધી મેડિકલની તપાસ કરાવીને મેડિકલનું ખર્ચ હોય તો બિલ આપણે સાહેબને કહીશું કે સાહેબ બિલ હું ભરી દઈશ, પણ સારામાં સારી આની ટ્રીટમેન્ટ કરો તમે. કેમ? પરિસ્થિતિનું દર્શન કર્યું છે એટલે. કર્મનું કર્યું હોય તો ન કરે, તેની માણસ છે એવો. તો પછી એમ થાય કે હવે આ એના કરેલા આવું ભોગવ્યું આપણે શું, એમ માણસને આવું થાય, કરેલા આવું ભોગવું છે આપણે શું. એને સારા કર્મ કરવા જોઈએ ને, એમ કરીને હાલતા થઈ જઈએ આપણે. તો એ ધર્મ નહીં અચવાય. કયો? મહારાજે કીધો તે કયો કીધો? તો મહારાજ કે દિન જનને વિશે દયાવાન થવું. આ તો ભગવાનના ભક્તનો ધર્મ છે. કોઈ દુઃખી હોય તો આપણે એની સેવા કરીએ, એની પરિચર્યા કરીએ. ગઈ ગુરુ પૂર્ણિમાના આગલા 2-5 દિવસે મેં મારો મત જાહેર કર્યો હતો, હરિભક્તોને કહ્યો હતો, જે તમને ખબર હશે કે ગુરુ પૂર્ણિમાનું પૂજન કરવા માટે આવો તો કોઈ મારા માટે તમે મહેરબાની કરીને હાર ન લાવતા, હારના પૈસા ન ખર્ચતા, અને એ હારના જે પૈસા થતા હોય 100 રૂપિયા, 200 રૂપિયા, 150 રૂપિયા, 125 રૂપિયા, 50 રૂપિયાનો તમે હાર લાવતા હો તો એ હારના પૈસા હું બોક્સ મૂકીશ ને, એ બોક્સમાં તમે નાખશો. અને એ તમારા હારની સંપત્તિમાંથી ઘણી બધી આપણી ગરીબ પરિવારની દીકરીઓ પ્રસૂતિના દુઃખમાં પીડા પામતી હોય છે, મેડિકલ વ્યવસ્થા નથી હોતી. અને આજે આપણે સમજીએ છીએ કે મેડિકલ ખર્ચ કેટલું બધું આંધળું હોય છે, એની કોઈ કલ્પના ન કરી શકે. અને એ દુઃખ તો એ જાણે. તમે તો આ તમારી સંપત્તિ છે ને એ બધી એ દીકરીઓની આ પીડા દૂર કરવા માટે
જ્યારે આપણી હોસ્પિટલ શરૂ થાય ત્યારે એવી કાંઈક ગરીબની દીકરીઓ હોય તો એનું દુઃખ દૂર કરવા માટે કોઈ એવા વડીલો હોય, છોકરા પાલવતા ન હોય, વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા હોય, મેડિકલની કોઈ વ્યવસ્થા ન હોય, શરીરથી પીડાતા હોય, તો એવા કોઈ વૃદ્ધ, એવા કોઈ વિધવા બહેનો, કોઈ એવા બાળકો, કોઈ આપણા આર્મીના યુવાનો શહીદ થઈ ગયા હોય, બાળકો નાના હોય, પત્ની વિધવા હોય, એને કોઈ પણ બીજો આવકનો કે બીજો ત્રીજો બિચારીને કોઈ કાંઈ ખર્ચ પૂરો પડે એવું કાંઈ હોય નહીં, આવક ન હોય કાંઈ. આજે પણ ધાંગધ્રામાં સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુળ, આપણા ગુરુકુળ માધ્યમે બ્લડ બેંક આપણે શરૂ કરી છે. વિધવા બહેનો, નાના બાળકો, આર્મીના કોઈ હોય, એ કોઈ એવા ગરીબ હોય, એ બધાને બ્લડ છે ને હાવ ફ્રી ઓફ આપવામાં આવે છે. કેમ? ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે. આ કરજો, દિન જનને વિશે દયાવાન થઈ જવું. પછી આપણે લેબ શરૂ કરીએ છીએ તો અડધા જ ભાવે એના રિપોર્ટ થઈ જાય. 24 કલાક ચાલો. બ્લડ કોઈને ગમે ત્યારે જરૂર પડે. પછી બીજું કે જેને બ્લડ આપ્યું હોય એના ઘરના 4 સભ્યોને 2 મહિના સુધીમાં જરૂર પડે તો એને બ્લડ હાવ ફ્રી આપવાનું વસ્તુ. શા માટે? તો કે દિનજનને વિશે દયાવાન થાવ, પ્રેમ આપો બધાને. આ ભક્તિ છે. મહારાજ આનાથી બહુ રાજી થાય, અઢળક રાજી થાય. મને તમે બધા હાર પહેરા હોય, હાર તો 1 મિનિટ પહેરીને હું કાઢી નાખવાનો, પછી જવાનું કચરા પેટીમાં. તમારા 200 રૂપિયા કચરા પેટીમાં ગયા, એના બદલે એ 200 રૂપિયા કોઈ ગરીબની સેવામાં અને ગરીબની સાહીમાં જાય તો ઠાકોરજી કેટલો રાજી થાય. એની છાતી ગજ ગજ ફૂલે હો ઠાકોરજીની. જો મેં હરિભક્તોને ત્યાં કીધું હતું ગુરુકુલે ધાંગધ્રા, મેં કીધું મારો દેર અને ત્યાં સુધી તમારે દર ગુરુ પૂર્ણિમાના હારની સેવા તમારે આમાં આપવાની છે. મારો દેર ત્યાં સુધી હાર પહેરીને હું મારે ફૂલીને બરી જાઉં, આમ થમતું લેવા દેવા બેઠવાનું. શું એમાં મળવાનું હતું? હે, 200-250 રૂપિયા નાખી દેવાના ને કચરા પેટીમાં. આવો વિચાર મને આવ્યો હતો અને એ વિચાર મારો હરિભક્તે બધાએ સ્વીકાર્યો પાછો, એટલે એમને ખૂબ ધન્યવાદ દેવાય. એના કમિટી કરી, એ કમિટી વહીવટ કરે બધો, જ્યાં જરૂર પડે. હમણાં જ એક એવી પરિસ્થિતિ હતી એક ગરીબ પરિવારની, બધું ખર્ચ એને બિલ બધું ભરાઈ દીધું હોસ્પિટલનું. સાહેબને કહ્યું સાહેબ સારામાં સારી ટ્રીટમેન્ટ કરજો, પૈસાની ચિંતા ન કરતા. કેમ? આ સંપત્તિ સમાજની જ છે, કઈ અમારી છે ને, અમે તો વ્યવસ્થાપક છીએ. ટ્રસ્ટી એટલે વ્યવસ્થાપક, માલિક નહીં. જો સમાજની આવેલી સંપત્તિ એનો જે અર્થે આવી હોય તે અર્થે ઉપયોગ કરવો. વ્યવસ્થાપક એટલે સેવક કહેવાય. વાત છે આપણે એ કે ભગવાન સ્વામિનારાયણ આ ધરતી પર પ્રભુ વધાર્યા ત્યારે મહારાજે આપણને આવા સદવિચારો આપ્યા છે, તો આપણે એ સદવિચારોમાં આગળ પ્રવેશ કરવો છે. પૂર 20મો તરંગ 42મો શ્રી હરે રંગ ક્રીડા કરીને પછી નટ રમાડ્યા. આ બધી જ મહારાજની ચેષ્ટા જીવના કલ્યાણ માટે. આપણે એમ થાય કે નટ રમાડીને શું કરવું હોય છે, આવા બધા ખેલ હું કામ કરતા મહારાજ? તો એ બધા ખેલ એટલા માટે. ગઈકાલ કથા આવી હતી ખેલની એવી, સુરા ખાચરનું શરીર પુષ્ટ. સુરતના હરિભક્તો ગયા હતા, માથે પાઘડિયું બાંધી હોય ને, તે મહારાજ કહે સુરતી ભક્તો, આ તમારી જે ભાગ છે ને એ સુરા બાપુના મસ્તક ઉપર મૂકો. કે તે સુરા બાપુના મસ્તક ઉપર મૂકી તે સામે આમાં લખ્યું હતું
કે હાથીના મસ્તક ઉપર કળશ મૂક્યો ને એવું લાગતું હતું કે જો, કારણ કે સુરાકાચાનું માથું મોટું, આ સુરતી પાઘડીઓ બધી નાની. મહારાજને આ બધો આશય કરવાનો એ છે ચરિત્ર કરવાનો કે જીવના કારણ શરીરમાં રહેલી વાસનાઓ એને નિર્મૂળ કરવી છે. દર્દ એક જ હોય, પરંતુ બોડી અને અવસ્થા આ બેને લક્ષ્યમાં રાખી અને ડૉક્ટર એ માત્ર એને દવા આપે. દર્દ એક જ, મેલેરિયો તાવ જ છે. પણ 2 વર્ષના બાળકને હોય, 5 વર્ષના બાળકને હોય, 15 વર્ષનાને હોય, 40 વર્ષનાને હોય, દર્દ એક, પરંતુ દવા એક, પણ માત્રામાં ફેર. કે જે માત્રામાં 15 વર્ષના દીકરાને દવા આપે ડૉક્ટર, તે માત્રામાં 2 વર્ષના બાળકને ન આપે. તેમ પરમાત્માને જીવનના કારણ શરીરમાં રહેલા બધા વાસનાના દર્દ એ દૂર કરવા છે, પણ જેવી પાત્રતા એવું પરમાત્મા છે ને ઈલાજ કરે. એટલે નટ રમાડીને કોકનું કારણ શરીર બહાર, ખબર નહીં, કોઈને પ્રેમ આપીને, કોઈને ભોજન કરાવીને, કોઈને હાથમાં ભેટીને, કોઈની સેવા સ્વીકારીને, કોઈને વઢીને, કોઈને તમાચો મારીને, જો, અને કોઈને પૈણાવીને વાસના બારે પાછા. આમ મગજમાં ન ઉતરે વાત. આમ તો એવી પૈણા પછી વાસના વધે, ઘટે થોડી. પૈણાવીને વાસના ટાળાવી, બોલો, એવી કથા છે. ભુજના રવજી ભગત હતા, સ્ત્રીની વાસના જબરી. તે મહારાજે પૈણાવીને વાસના ટાળી. એક હરિભગતની દીકરી, મહારાજ એના માટે એ જોયા, સંબંધ કરી દીધો મહારાજે. પછી મહારાજે કાનમાં મંત્ર આપી તો દીકરીને કે લગ્ન કરીને જા તારે આવી રીતે ભક્તિ કરવાની. એને આવીને ભક્તિ શરૂ કરી. તો રવજી કે આજ તો સરસ મજાના દાળ ભાત ને ભજીયા ચટણી બનાવશે. તો ઓલી ખાલી ખીચડું બાફીને રાખે, કારણ કે મહારાજે મંત્ર આપ્યો હતો. એવો મહારાજ કે જે બનાવવાનું કે એથી વિરુદ્ધ જ બનાવવાનું, ન ભાવતું એવું જ બનાવવાનું, ખીચડું એવું જ બનાવવાનું કે અડધું કાચું નંદી કાંકરી હોય, જો આવું જ બનાવવાનું કે. અને સાંજ પડે મહારાજ કે ઓછામાં ઓછી 1 ગાડું ભરીને ગાયરું દેવાની તારે. જો અરે મહારાજ, એ તમારા ભગત ને એને હું ગાયડો દઉં તો મારે નરકમાં જવું પડે. મહારાજ કે હું બેઠો ને તમ તારે, જો હું બેઠો છું ને. કંટાળી ગયા હું રવજી ભગત. આપણે ન કંટાળી. રવજી ભગત કંટાળી ગયા. પછી 6 મહિના પછી મહારાજ ફરીને ગયા. મહારાજ કે કેમ છે રવજી? અરે મહારાજ મરી ગયો કે હું તો હલવાઈ ગયો કે દુઃખી થઈ ગયો. મહારાજ કે સાધુ થવું છે અત્યારે દીક્ષા લીધો કે. મહારાજ કે ઘરના એને કંઈ પૂછવું નથી કે એ ભલાના હિસાબે તો મને કે આ વિચાર આવ્યો, તમે કીધું એટલે સાધુ કરો. વાત છે મહારાજ પૈણાવીને પણ વાસના ટાળે, અને પૈણા હોય તો તોડાવીને વાસના ટાળે. દર્દ એક, દવા એક, પણ માત્રામાં ઘણો બધો ફેર. એમ ભગવાન મનુષ્ય સ્વરૂપ જ્યારે ધારણ કર્યું હોય ત્યારે મારા તમારા માટે ઠાકોરજી ચાહે તે બધું ચરિત્ર કરે, મનુષ્ય ચરિત્ર, દિવ્ય ચરિત્ર કાંઈ કરી. અને મૂળ પ્રભુના હેતુ એટલો જ છે આની પાછળ કે આત્માના કારણ શરીર એકદમ ચોખ્ખું થઈ જવું પડે, એકદમ ક્લિયર. અને એના આત્મામાં મારી મૂર્તિ સિવાય કશું ન રહેવું જોઈએ, મારી મૂર્તિ સિવાય કશું જ નહીં, કોઈ રાગ કાંઈ ના રહેવું જોઈએ. આ મહારાજનો હેતુ. એટલે લખ્યું સ્વામીએ કે શ્રી હરિ ફૂલના હિંડોળા ઉપર બેઠા હતા. તે પછી રંગે રમવાને માટે મચ્છાવ ગામની બહાર આવ્યા. મૂર્તિ ઘણી શોભતી હતી. ગામથી પશ્ચિમ દિશામાં ગામનો દરવાજો અને
ની વચ્ચે સુંદર એક મેદાન હતું. તેને દેખીને શ્રી હરિ ત્યાં આવીને ગાડા ઉપર બેઠા. પછી રંગથી મોટા મોટા ઘણા વાસણો જે ભરેલા હતા એ કેસર અને કેસુડા અને પતંગનો ઘણો જ રંગ તૈયાર કરાવ્યો હતો. તેમજ ગુલાલ પણ અપાર હતો. સંતો અને વર્ણીઓ જે હતા તે બધાની એક સભા થઈ. તેમજ દેશ દેશથી આવેલા બધા હરિભક્તોની પણ સભા થઈ. તે સમયે શ્રી હરિએ વિપ્રોને બોલાવીને વિપ્રોને સાથે બેસાડ્યા અને ક્ષત્રિય દરબારો અને કાઠી દરબારોને પણ સૌના સમાજમાં બેસાડ્યા. વૈશ્યના ભેળા વૈશ્યને, શુદ્રના ભેળા શુદ્રને, સૌની જાતિ પ્રમાણે વિવેકથી બેઠા. જે હરિભક્તો થયા હતા તેમનામાં બધો વિવેક હતો. બધો વિવેક હરિભક્તોમાં નિવાસ કરીને રહ્યો હતો. તેથી બધા હરિભક્તો બીજા સમાજ કરતાં કાંઈક અધિક દેખાતા હતા. વિવેક હોવાથી હરિભક્તોની સભા ઘણી શોભતી હતી. તેમાં સંતોની સભા પણ માન સરોવરમાં હંસ હોય તેવી દીપતી હતી. આ કહેલી જે સભા તેના ઉપર શ્રી હરિએ કટોરામાં ભરી ભરી અને રંગ છાંટ્યો. જ્યારે શ્રી હરિએ રંગની ઝડી મચાવી દીધી તે વખતે ઘણી જાતના વાજિંત્રો ત્યાં વાગતા હતા અને સંતો હોરીના પદ ગાતા હતા. ત્યારે તેમની અનંત શોભા બની હતી. શ્રી હરિને જે રીતે રંગ ઉડાડવામાં ઉમંગ હતો તે રીતે સંતોને પણ હોરીના પદ ગાવામાં ઉમંગ હતો. સંતો મનના ઘણા ઉત્સાહ ભાવથી ગાતા હતા. આ રીતે ઉત્સાહપૂર્વક અનુપમ ઉત્સવ થયો અને તે રીતે તે વખતે ઢોલ અને તાંસા જબરજસ્ત વાગતા હતા. શ્રી હરિ જે રંગ ઉડાડતા હતા તે તો કહી શકાતું નથી. જેટલો રંગ હતો તે બધો શ્રી હરિએ હરિભક્તોના ઉપર ઉડાડી દીધો. પછી ગુલાલ ઉડાડીને એવી ધૂમ મચાવી દીધી. બધા સંતો અને હરિભક્તો રંગ થઈ ગયા અને શ્રી હરિની મૂર્તિમાં પણ નખ શિખા પર્યંત રંગ ભરાઈ ગયો હતો. જમીન અને આકાશ ગુલાલને લીધે રંગાઈ ગયા હતા અને તેટલા આકાશમાં વિમાનો પણ છવાઈ ગયા હતા. શ્રી હરિ જે વખતે રંગ ઉડાડી રહ્યા તે વખતે જેટલા આકાશમાં વિમાનો લઈ અને દિવ્ય પુરુષો આવ્યા હતા ને તેમણે ફૂલની અને રંગની અને અબેલ ગુલાલની જળી વરસાવી. લોકો બધા જોઈ રહ્યા કે આ ફૂલ ને ગુલાલ ને બધું ક્યાંથી આવે, આમ આકાશમાંથી બધું ઉડે એવી જળી વરસાવેલી. તે પછી શ્રી હરિ રંગે સહિત પ્રેમથી તળાવમાં નાહ્યા. સંતોને હરિભક્તો પણ તળાવમાં નાહ્યા. સૌના નાહવાથી તળાવનું પાણી પણ રંગાઈ ગયું. શ્રી હરિ નાહીને પાણીથી બહાર નીકળ્યા. શરીર લૂછીને નવા વસ્ત્ર અંગ ઉપર પહેર્યા. શ્રી હરિ આવીને ગાડા ઉપર બેઠા ને ત્યાં સંતોની સભા થઈ. બધા હરિભક્તોની પણ સભા થઈ. ત્યારે કેટલાક હરિભક્તો પૂજા કરવા આવ્યા. થાળમાં પૂજાપાનો ભરેલો થાળ લાવેલા તે હરિભક્તો દીન દયાળુ શ્રી હરિને પૂજવા લાગ્યા. તે સૌ વિવિધ પ્રકારના વસ્ત્ર અને આભૂષણો પણ ઘણા પ્રેમથી શ્રી હરિને પહેરાવતા હતા. બહુ મજાની કથા છે. શ્રી હરિ ગાદી ટેક્યા પર બેઠા હતા ત્યારે અત્યંત સોહામણા લાગતા હતા. જે હરિભક્તો પૂજા લાવ્યા હતા તેઓ તે દિવસે શ્રી હરિને મનના ઘણા હરખથી પૂજા કરવા લાગ્યા અને તે એક ગામના હરિભક્તોને શ્રી હરિ બોલાવતા. એક ગામના હરિભક્તો જે પૂજા લાવ્યા હોય તે જ્યારે શ્રી હરિની પૂજા કરી રહે ત્યારે બીજા ગામના હરિભક્તો મનમાં પ્રેમ ભાવથી આવતા અને ઘણા પ્રેમ ભાવથી પૂજા કરતા. તે પછી હરિભક્તો મનમાં રહેલા અત્યંત આનંદ ઉત્સાહથી સંતોની પૂજા કરતા હતા. ચંદનની અર્ચા કરી પછી ઘણા પ્યારથી ફૂલના હાર પહેરાવતા હતા. મચ્છાવ ગામના હરિભક્ત રાજા બાપુભાઈ શ્રીહરિની પૂજા કરવા માટે આવ્યા.
વસ્ત્ર અને ઘરેણાથી ભરેલો થાળ સોનાનો હતો. પૂજાનો જેટલો વિધિ હોય છે તે બધો કર્યો અને ઘણા સ્નેહભાવથી શ્રીહરિની પૂજા કરી. જ્યારે પૂજા કરી રહ્યા ત્યારે રૂપિયાનો ભરેલો થાળ શ્રીહરિની આગળ ભેટ મૂક્યો. પછી મનમાં અત્યંત પ્રસન્ન થઈને આરતી કરી. બાપુભાઈએ શ્રીહરિની ઘણી પ્રાર્થના કરી. બંને હાથ જોડી પોતાનું મસ્તક શ્રીહરિના ચરણમાં ધરી દીધું અને કહ્યું કે હવે આપના આશ્રિતમાં મને કોઈ દિવસ મહારાજ ક્યારે અરુચિ ન થાય, અભાવ ન આવે, અવગુણ ન આવે, એવી મહારાજ કૃપા કરશો. મહારાજ રાજી થઈ બાપુભાઈના મસ્તક ઉપર હાથ મૂકી અને મહારાજે આશીષ આપતા બાપુભાઈને કહ્યું, બાપુભાઈ, તમારે સંત હરિભક્તોના અભાવ અવગુણથી, આવા દોષોથી, અંદર ભરેલા વિકારોથી તમારે મુક્ત થવું હોય ને બાપુભાઈ, તો સાંભળો. મહારાજ કે તમે સાંભળો, હું કહું એના કરતાં અનુભવી પુરુષ પાસે જ હું તમને એના પવિત્ર વિચારો અપાવું કે તમારે વિકારની સૃષ્ટિથી તમારે જો મુક્ત થવું હોય તો મહારાજ કે તમે આટલું કરજો. એમ કહીને મહારાજે દેવાનંદ સ્વામી સામે દ્રષ્ટિ કરી. બધા સંતો બેઠા હતા. હવની પાસે વાજિંત્ર તો હતા જ. દેવાનંદ સ્વામી પાસે સિતારે હતો. પ્રેમાનંદ સ્વામી પાસે સારંગી પણ હતી. મૃદંગ અને ઢોલ ને ત્રાસા અને બંસરી કંઈક બધા વાજિંત્રો હતા. અને મહારાજે પછી દેવાનંદ સ્વામી સામે દ્રષ્ટિ કરીને કહ્યું કે સ્વામી, કારણ શરીરમાંથી જીવને વાસના ટાળવી હોય, કારણ શરીર જીવનું ચોખ્ખું કરવું હોય, અમારા સ્વરૂપમાં એને ગાઢ પ્રીતિ કરવી હોય અને અમારા સ્વરૂપમાં ગાઢ પ્રીતિ કરીને આત્માને નખ શિખા પર્યંત અમારી મૂર્તિ જો એને સતી દેહે પ્રગટ અનુભવવી હોય તો આ બધા ભક્તો જે બેઠા છે તો એ બધા ભક્તોને તમે એક સારો સંદેશો આપો કે એ લોકો શું કરે તો એનું કારણ શરીર ભેદાઈ જાય, એને અમારી મૂર્તિનો અખંડ સંબંધ રહે, અમારામાં અતિશય પ્રીતિ થાય, તમારા જેવા સંતોમાં અતિશય પ્રીતિ થાય, મુક્તોમાં પ્રીતિ થાય, એને અતિશય આત્મીયતા બંધાય સંત હરિભક્તોમાં કે જેણે કરીને એને ક્યારેય પણ દોષ ન દેખાય, અવગુણ ન દેખાય, અણગમો ન થાય, એને વિશે આંટી ન બંધાય, એને વિશે ખાર ન બંધાય, ક્યારેય પણ એની સાથે કોઈ ખટરાગ ન થાય, એવી આત્મીયતા બંધાય. એના માટે શું કરવું? અને દેવાનંદ સ્વામીએ જે અદ્ભુત વિચાર આપ્યો છે, ઓહો, એ આપણે ભજન સ્વામીના કંઠે સાંભળીએ. ભજી લે ભગવાન સાચા સંતને મળે, ભજી લે ભગવાન, હે ભજી લે, હવે ભાઈ ભજી લે, ઓહો ભજી લે ભગવાન સાચા સંતને મળે. સંતને મળી રે, સાચા સંતને મળી, સંતને મળી, ભજી લે ભગવાન સાચા સંતને મળી. વચનમાં વિશ્વાસ રાખ, ભજનમાં વળી, વચનમાં વિશ્વાસ રાખ, ભજનમાં મળી. પૂર્વ કેરા પાપ તારા, પૂર્વ કેરા પાપ તારા તો જશે બળી, પૂર્વ કેરા પાપ તારા ભજી લે, એ ભાઈ ભજી લે, ભજી લે ભગવાન
સાચા સંતને મળી. ભગવાન શ્રી હરિ એવું કહે છે કે 30 લક્ષણે યુક્ત ભગવાનના એવા મહાપરમ ભાગવત એકાંતિક સંત એના વચનમાં વિશ્વાસ દૃઢ રાખીને, ભરોસો રાખીને જો આત્મા મન કર્મ વચને કરીને સમાગમ કરે તો મહારાજ કે એના પૂર્વ જન્મના બધા જ પાપ એટલે કે કારણ શરીર બધું ચોખ્ખું થઈ જાય એનું. કેટલો બધો સરળ રસ્તો બતાવ્યો મહારાજે, કેટલો બધો શોર્ટકટ રસ્તો બતાવ્યો એને. આ વાત મહારાજે સારંગપુરના 18માં મૂકીશ. શ્રદ્ધાવાન પુરુષ હોય ને સાચા સંત મળે, એ સંતના વચન વિશે જો વિશ્વાસ થાય, વિશ્વાસ બંધાય, સ્નેહ બંધાય અને હેતે કરીને તે સંતની વાતો જો સાંભળે તો મહારાજ કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય યુક્ત પરમાત્માની ભક્તિના ગુણ એનામાં આવિર્ભાવ પામે છે. અને એક નિયમ છે સૃષ્ટિનો. ગાગર ભરી હોય એક ગંદા પાણીની એક ગાગર ભરી હોય અને એમાં ચોખ્ખું પાણી લઈ અને આપણે અખંડ એમાં ધાર કરીએ તો શું થાય? આપ મેળાય ગંદુ પાણી બધું બહાર નીકળી જવાનું અને ચોખ્ખા પાણીથી ગાગર ભરાઈ જવાની, શુદ્ધ જળથી. માનો કે આપણે ગંગાજળ લાવ્યા અને ગંગાજળની ધાર એમાં કરીએ તો પછી આપણી આખી ગાગર છે ને એ ગંગાજળથી ભરાઈ જવાની, ગંદુ પાણી આપમેળે નીકળી જવાનું. એમ સંતના સમાગમ રૂપી જ્યારે અખંડ ગંગાજળ કહેતા એ જ્ઞાન જળની ધારા અખંડ જો અખંડ ચાલુ હોય તો કારણ શરીરમાં જે ગંદકી ભરી છે ને એ ગંદકી આપમેળે નીકળી જવાની. પણ ધાર અખંડ વહેતી જોઈએ. એટલે બ્રહ્માનંદ સ્વામી લખ્યું છે કે નિસ્દિન સંત સમાગમ કી જઈએ. અખંડ ધાર વહેતી હોવી જોઈએ. પછી આગલા દિવસનું પાણી પાછલા દિવસે સુકાઈ જાય. એક દિવસ ડોળો અને એક દિવસ ન ડોળો તો સુકાઈ જાય. આ દ્રષ્ટાંતે મહારાજે વચનાવતમાં આપ્યું આપણને જો. અને એટલે દેવાનંદ સ્વામી એમ કહે છે કે વચનમાં વિશ્વાસ રાખીને સાચા સંતને એ ભજી લે ભગવાન, સાચા સંતને મળી. વચનમાં વિશ્વાસ રાખી ભજનમાં ભળી. પૂર્વ કેરા પાપ તારા તો જાશે બળી. ભજી લે ભગવાન, સાચા સંતને મળી. સંતનો બતાવ્યો, સાચા સંતને મળી કે જેને મારો તારો બીજો તીરો, આ સ્વાર્થનો બીજો ત્રીજો આ લોકનો કોઈ વિકાર જ નથી. એને એક જ હોય કે આ બધા મારા મહારાજના દીકરા છે, બધા હું એનો દીકરો છું, અમે બધા ભાઈઓ છીએ. આમાં કોણ મોટો કોણ નાનો હવે, આમાં કોણ ગુરુ ને કોણ છેલ્લો, આ બધો ખેલ તો ખાલી આ લોકની વ્યવસ્થા પૂરતો છે હવે. અને જોઈ વ્યવસ્થા, એક ઘર હોય તે ઘરમાં એક મોભી જોઈ આમ એને બધા અનુસરે. ઘરમાં જેટલા બધા મોભી હોય તો પછી ઝઘડા થાય. એટલે વ્યવસ્થા છે જો એવો આવી શકે હવે, પણ બધા જ ભગવાનના છે. એટલે સ્વામી એમ કહે છે કે ઓળખી લે અવિનાશી રહેજે જ્ઞાનમાં ગળી. શું કીધું? અરે ઓળખી લે અવિનાશી રહેજે જ્ઞાનમાં ગળી. ઓળખી લે અવિનાશી રહેજે જ્ઞાનમાં ગળી. रिज से रंग रेल वालो, ओ रिज से रंग रेल वालो अडड़क डड़ी. रिज से भजी ले ए भाई भजी ले, ओहो भजी ले भगवान, साचा संत ने मड़ी.
કાળ તો વિકરાળ વેરી વિકશે વળી, તન વિકશે વળી, અને કામ અને કુટુંબ તને નાખશે દડી, ભજી લે એ ભાઈ ભજી લે ભગવાન સાચા સંત ને મળી. એક બાજુ વાસનાનું પળ છે અને એક બાજુ ઈચ્છાનું પળ છે. એક ઈચ્છાનું પળ એ ઉપર છે, વાસનાનું પળ નીચે છે. અને એ ઈચ્છારૂપી અને વાસનારૂપી ઘંટીના બે પળ ચાલે છે, ઘુમા કરે છે ઘંટી. અને એમાં છે ને જે છે આવે ને બધા દળાઈ જાય. આમાં લખ્યું છે આમી, કાળ તો વિકરાળ વેરી વિખસે વળી, દળી નાખશે ભલા માણા એને ઈચ્છા અને વિષય દળી નાખશે. પણ તે ઘંટીમાં ઓરાયેલા દાણામાંથી જે દાણા એ ઘંટીની માકડી વિચમાં હોય ને એને જે ખિલ્લાના આધારે એ ખિલ્લાની આજુબાજુ જેટલા દાણા રહે ને એને એ પડ ન દળી શકે. એ દાણા અકબંધ રહે. ઓલા ઘંટીના પડને ગમે તેટલું ગુંબો હોય ને ઘૂમે નહીં તો એ ઓલા દાણા તો છાતી કાઢીને ખિલ્લાના આશરે બેઠા હોય. અને ઘંટીના પડને ક્યાં થાય, તમે તારે ગમે તેટલું ગુમો એટલું ગુમો અને તમે આખા બધા ઘસાઈ જાઓ તો આ બંદા છે ને એ તો એમનામ સુરક્ષિત જ રહેવાના. કેમ? એ ખિલ્લાનો આશ્રય છે. એટલે દેવાનંદ સ્વામી કહ્યું છે કે ભગવાનના એવા મહાપરમ ભાગવત સંતનો કિલ્લો જો પકડી લીધો, એ સંતનો આશ્રય જો આત્મા રહ્યો તો એને કાળ ને કર્મ ને માયા કોઈ દળી ન શકે, દુઃખી ન કરી શકે. મધ્યનું 62મું એમ કહે છે. મધ્યના 62માં મહારાજે બતાવ્યું છે કે ભગવાનને ભગવાનના સંતનોજીને દ્રઢ આશ્રય છે તો મહારાજ કે કાળ કર્મ ને માયા ત્રણેય ભેળા મળીને એનું ભૂંડું કરવાને ધારે તો પણ ન કરી શકે. આ તો પુરુષોત્તમ નારાયણના શબ્દ છે, અક્ષરધામના અધિપતિના. એનો દ્રઢ આશ્રય જો જોઈએ, ભગવાનના સંતનો દ્રઢ આશ્રય હોય તો કાળ કર્મ અને માયા કોઈનું કામ નથી, કોઈની તાકાત નથી કે તે આત્માને પોતાના પ્રભાવમાં લઈ અને તે આત્માને ભક્તિના માર્ગથી હાવ શુષ્ક કરી શકે. એવી તાકાત એની નથી, ન કરી શકે. કારણ કે એને એવા ભગવાનના સંતનો આશ્રય છે. જો એક સામાન્ય છે વાત. હવે આપણા હાથે એક્સિડન્ટ થઈ ગયો, ભયંકર એક્સિડન્ટ થયું, એકાદ માણસ મૃત્યુ પામ્યો, એટલે આપણે દોડીને ક્યાં વહ્યા જઈએ? પોલીસ સ્ટેશને વહી જાય ને. એટલે પોલીસ સ્ટેશને વહી ગયો એટલે પછી સુરક્ષિત, કોઈ એને આંગળી અડાડી ન શકે. પછી કેસ કબાડા જે થાય તે. પણ જો અહીંયાથી ભાગ્યો નહીં, પોલીસના આશરે ન ગયો, અહીંયા ઊભો રહ્યો તો ટોળું આવીને ટીપી જ નાખે એને, જીવતો જ ન જવા દે. હે ને? તો સીધી જ વાત છે ને કે સરકારશ્રીના કર્મચારીના આશ્રય જવાથી આવા ગુનેગારો પણ જો નિર્ભય થઈ જતા હોય તો ભગવાન પુરુષોત્તમ નારાયણના સંતના આશ્રય જવાથી કદાચ એવા ગુનેગારો ગમે તેવા કર્મ કર્યા હોય તો પણ એ નિર્ભય થાય કે ન થાય? થઈ જાય મારા બાપ. કારણ કે એ સંતના માથે શિર ઉપર કોણ છે? તો એ સંતના શિર ઉપર અક્ષરધામનો અધિપતિ છે, પુરુષોત્તમ નારાયણ છે. જો એટલે આ તો બધી વાત આમ જો જોઈએ તો બહુ સરળ છે. અને એટલે છેલ્લી કડીમાં દેવાનંદ સ્વામી આપણને બતાવે છે
બહુ અદ્ભુત વાત બતાવે છે. સત્ય ત્યાં સુખ ધર્મ રહે કુળતા કડી. સત્ય ત્યાં સુખ ધર્મ, ઓ સત્ય ત્યાં સુખ ધર્મ રહે કુળતા કડી. દેવાનંદ કહે દુનિયા કેરી, ઓ દેવાનંદ કહે દુનિયા કેરી અકલ યાદડી. દેવાનંદ કહે દુનિયા કેરી અકલ યાદડી. ભજી લે એ ભાઈ ભજી લે, હવે તું તો ભજી લે ભગવાન સાચા સંતને મળી. હે સંતને મળી, આવા સંતને મળી, સંતને મળી. ભજી લે ભગવાન સાચા સંતને મળી. ભજી લે ભગવાન સાચા સંતને મળી. સાચા સંતને મળી. હાથ જોડે બાપુભાઈ મહારાજની સામે એકી મીટે ઊભા છે. મહારાજે બાપુભાઈને પૂછ્યું, કાં બાપુભાઈ? બસ મહારાજ, આ દેવાનંદ સ્વામીના શબ્દએ તો મને નિર્ભય કરી દીધો. કેમ? તો કે મહારાજ, મને એવા સાચા સંતો મળી ગયા. બસ માગું છું મહારાજ, મારા પુત્રો, મારા પૌત્રો, મારો પરિવાર તમારો અને આ સંતોનો હંમેશા ગુલામ થઈને રહે, એનો દાસ થઈને રહે. બસ આટલું જ મહારાજ. ક્યારેય કુસંગનો રંગ ન લાગે, કારણ કે મહારાજ આપ તો સમજો છો કે કુસંગનો રંગ એવો છે કે લેશ માત્ર પણ સત્સંગ રહેવા દેતો નથી. નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે, જેમ વાયુના વેગે કરીને વિખરાઈ જાય વાદળા, તેમ કુસંગ અંગમાં આવતા જાય શુભ ગુણ આદિ સઘળા. આવું લખ્યું સ્વામીએ કાવ્યમાં. કુસંગનો સંગ થયો તો ગુણ ગમે તેવા હોય આપણામાં, પણ એ વાયુના પવનની ફૂંકે કરીને વાદળ જેમ બધું વિખરાઈ જાય છે, એમાં આપણામાં રહેલા શુભ ગુણ બધા ઉડી જાય છે. માટે હંમેશા ભગવાનના એવા ભાગવત પુરુષના સંગમાં રહેવું. ભાગવત પુરુષના સંગમાં રહેવું, ત્યાં સુધી સત્સંગનો રંગ જે લાગેલો છે ને એ રહેશે, અને ક્યારે તે રંગ ઉતરશે નહીં. સત્સંગની જે આવી રીત તે અલૌકિક છે, અને તેને જે સમજશે એને કોઈ દિવસ કોઈનો સંગ નહીં લાગે. બહુ અદ્ભુત છે વાત. મહારાજનો બાપુભાઈનો સંવાદ છે. દરબાર બાપુભાઈએ શ્રીહરિની કહેલી વાતને પરમ સત્યમાં માનીને પછી તેમણે સંતોની પૂજા કરી અને સૌ સંતોને વસ્ત્રો ઓઢાડ્યા. જ્યારે પૂજા કરી રહ્યા ત્યારે બાપુભાઈએ અત્યંત દિન થઈને બધી સભાને દંડ પ્રણામ કર્યા. શ્રીહરિએ તે વખતે જેટલા ફૂલના હાર પહેર્યા હતા તે બધા દરબારને પ્રસન્ન થઈને પહેરાવ્યા. પછી જ્યારે દિવસ 2 ઘડી બાકી રહ્યો ત્યારે નટ રમવા માટે આવ્યા. તેમણે સામસામા ભાલા મારવાની રમત કરી હતી. નટોએ પોતાની જેટલી કળા હતી તે શ્રીહરિની આગળ બતાવી દીધી. તે નટની કળાને દેખીને શ્રીહરિ તેના ઉપર ઘણું પ્રસન્ન થયા. જ્યારે રમી રહ્યા તે વખતે શ્રીહરિએ તેમને રૂપિયા અપાવ્યા. પછી ફૂલદોલના ઉત્સવમાં જેટલા હરિભક્તો આવ્યા હતા તે સહુને પોતાને ઘેર જવા માટે શ્રીહરિએ રજા આપી. એટલે તમે તમારા ઘેર હવે જાઓ એમ.
ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના વિષપુરમાં શ્રી હરિ રંગ ક્રીડા કરીને પછી નટ રમાડ્યા એ નામે 42મો તરંગ સમાપ્ત થયો. બહુ અદ્ભુત કથા છે. એમ થાય આવી કથામાં અખંડ સ્નાન કર્યા કરીએ. જો અખંડ આવી કથામાં સ્નાન કર્યા કરીએ અને હકીકત કર્યા જેવું આ જ છે. બાકી બધું ભૂલ્યા જેવું છે. પણ ધન્યવાદ તમને હો. આ વર્ષા ઋતુમાંય પણ તમે બાઇક લઈને ભટભટિયા લઈને ઠેઠા એટલે દૂર આવો એટલે તમારી શ્રદ્ધાને ખૂબ ખૂબ વંદના. આવીને આવી શ્રદ્ધા સત્સંગમાં દિન પ્રતિદિન વધુ ને વધુ દૃઢ રહે અને વધતી રહે પણ ઘટે નહીં એવી રૂપાળા ઘનશ્યામ મહારાજના ચરણમાં અને સુરત મધ્યે બિરાજમાન મહાપ્રતાપી એવા નારાયણ મુનિદેવના ચરણમાં પ્રાર્થના કરું કે ઠાકોરજી એવી કૃપા વર્ષાવે કે ભક્તિ કરવાની, સત્સંગ કરવાની, મહાત્મય સમજવાની, ભક્તોને પરસ્પર આત્મીયતા કેળવવાની શ્રદ્ધા, વિશ્વાસ વધુ ને વધુ દૃઢ થાય, વિકસતો જાય, પક્વ થાય એવી મહારાજ કૃપા કરે એવી ઠાકોરજીના ચરણમાં પ્રાર્થના કરી અને આ કથાના વિરામ